જે 50 માર્કની જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એમાં માર્ક્સનું વિતરણ કઈ રીતે કરવામાં આવે છે અને એમાં કયા પ્રયોગોમાં સાથે પુસ્તક હોય છે, મતલબ કે પ્રાયોગિક માર્ગદર્શિકા, અને શેમાં માર્ગદર્શિકા હોતી નથી, એ બધાની માહિતી અહીંયા હું તમને આપવાનો છું. તો તમે જોઈ શકો છો કે કુલ ગુણ કેટલા છે આપણા 50 ગુણનું આપણું પ્રેક્ટિકલ એક્ઝામનું આયોજન હોય છે. તેમાં કુલ સમય તમારો 3 કલાક હોય છે. આ 3 કલાકની અંદર તમારે ટોટલ 3 ટાઈપના પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના હોય છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલો પ્રેક્ટિકલ એટલે કે પ્રશ્ન 1 તમારો છે રેડોક્સ અનુમાપનનો. આ રેડોક્સ અનુમાપન તમારું 17 ગુણનું રહેશે, જેમાં અલગ અલગ પ્રકારે ગણતરીના, સમીકરણના અને તમારા રીડિંગના માર્ક. એમાં રીડિંગના સૌથી વધારે માર્ક છે બેટા, એટલે એના ઉપર કાળજી રાખજો. અને બીજી વાત તમને કહું તો રેડોક્સ અનુમાપન દરમિયાન તમને કોઈ જ પ્રકારનું પુસ્તક એટલે કે પ્રેક્ટિકલ બુક સાથે મળશે નહીં. પ્રાયોગિક માર્ગદર્શિકા જે તમે કહો છો એ સાથે તમને મળવાની નથી. તમારે જાતે જ મોઢે આ પ્રેક્ટિકલ કરવાના રહેશે. તો મારું પર્સનલ સજેશન છે તમને કે ચોપડીમાં તમને માત્ર 2 પ્રયોગ આપેલા છે તમારી માર્ગદર્શિકાની અંદર અને જર્નલમાં પણ. એક KMnO4 અને ઓક્ઝેલિક એસિડ અને બીજો મોહર ક્ષાર અને KMnO4. તો આ બંને સરખી રીતે યાદ રાખી પ્રેક્ટિસ કરી અને જવાનું. ત્યાં હેતુ જે તમને મળે એનો સંધાનમાં એની ગણતરી અને કોષ્ટક બનાવવા અને પછી પરફોર્મન્સ આપી રીડિંગ લખી અને જવાબ લખવા. તો આ રીતે તમારો પ્રશ્ન 1 અહીંયા આગળ પૂર્ણ થાય છે. એના પછી જે એના માટે સમય હતો બેટા એ 1.25 કલાકનો હોય છે, એટલે 1 કલાક અને 15 મિનિટ. એ સમય પૂરો થશે એટલે તમારું ટ્રાન્સફર બીજી બેચમાં થશે. એ વિભાગ બીની અંદર તમને પ્રશ્ન નંબર 2 અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે સોલ્ટ એનાલિસિસ, એટલે કે ધન આયન અને ઋણ આયન તમારે અજ્ઞાત પદાર્થનો શોધવાનો છે બેટા. એ પણ 17 માર્કનો જ રહેશે અને એ 17 માર્કનો પ્રેક્ટિકલમાં તમારે ધન આયન અને ઋણ આયન શોધી ત્યાં કન્ફર્મ કરાવી સર જોડે અને પછી એને સરસ રીતે લખવાનો હોય છે. તો લખવો કઈ રીતે એના માટે ટૂંક સમયમાં વિડીયો આવશે, જોતા રહેજો ચેનલ આપણી. હું તમારો ટોટલ દર દૂર કરી દઈશ એમાં કે કઈ રીતે લખવાનું રહેશે. અને આ ગુણાત્મક પૃથ્થકરણ પતશે એટલે તમારી જોડે 2 ઓપ્શન હશે. હવે તમને 2 ઓપ્શન મળે છે કે તમે એક તો કાર્બનિક ક્રિયાશીલ સમૂહની કસોટીવાળો પ્રયોગ કરો અથવા તો કાર્બોદિત ચરબી અને પ્રોટીનની પરખવાળો. તો આ બંનેમાંથી તમને પરીક્ષક જે આપશે એ તમારે કરવાનો રહેશે. એટલે બંને અથવામાં છે. કાં તો 6 માર્કમાં તમે ક્રિયાશીલ સમૂહની કસોટીઓ કરો, કાં તો પછી 6 માર્કમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીન એની પરખનો પ્રયોગ કરો. એટલે બંનેમાંથી તમને જે ટીચર ત્યાં આગળ કહેશે પરીક્ષક એ તમારે કરવાનો રહેશે. અને આ જે અકાર્બનિક ક્ષાર હતો ધન આયન ઋણ આયનવાળો પ્રયોગ અને આ બધામાં તમને માર્ગદર્શિકા સાથે મળશે. એટલે કે પ્રેક્ટિકલ બુક તમારી સાથે હશે, એમાં ટેસ્ટ બધી જોઈને કરવાની હશે અને લખવાનું રહેશે. તો એ 6 માર્કનો પ્રેક્ટિકલ તમારે ગમે તે આવી શકે. કાં તો એ ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ શોધવાનો આવશે, કાં તો પછી પહેલો આવશે. અને ત્યારબાદ મૌખિક પ્રશ્નો એટલે કે વાયવા, જેમાં મુખ્ય પ્રશ્નોમાં યાદ રાખજો બેટા તમારો જે હેતુ હોય એ તમારે યાદ રાખી લેવાનો. પરીક્ષા ઘણા બધા સૌથી પહેલો પ્રશ્ન એ જ પૂછતા હોય છે કે ભાઈ તમારે કયો હેતુ હતો પરીક્ષાનો આજે. તો એના આધારે ઘણા બધા, જેમ કે રબરવાળી બ્યુરેટ કેમ ના વપરાય અનુમાપનમાં, કેમ કે KMnO4 ઓક્સિડેશન કરતા છે, રબરનું ઓક્સિડેશન કરી દે, એટલા માટે આપણે પ્લાસ્ટિક કોકવાળી વાપરવી જોઈએ. તો આ બધા ઘણા બધા પ્રશ્નો છે જે બાબતે તમારે અવેરનેસ રાખવાની. એટલે એવી રીતે 6 માર્કના તમને વાયવા લેશે મૌખિક પ્રશ્નો અને છેલ્લે 4 માર્ક તમે જે જર્નલ લખી છે એના હોય છે. આ રીતે 50 માર્કનું વિતરણ હોય છે.